હલો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું એલી સુથાર અને આજે છે દેવ દિવાળી, એટલે કે આજે નાની દિવાળી છે. વાગી ગયા સવારના 7:15. હું રેડી થઈ ગયો છું. આજે જોબ જવાનું છે, તો આજે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો આજે બને છે બ્લોગમાં કંઈક કંઈક બતાવીશ. એટલે મંદિરના દર્શન કરી લો તમે લોકો. મમ્મીએ મારા માટે શું બનાવ્યું છે આજે ટિફિનમાં લઈ જવા માટે એ જોઈએ. મમ્મી અત્યારે ભાખરી કરે છે. સાંજ મમ્મી અત્યારે મારા માટે બનાવે છે આંડવો, અને મને બહુ જ ભાવે છે. ઓફકોર્સ કે બધા ગુજરાતીઓના ઘરે આ બનતું જ હોય અને મને બહુ જ ભાવે છે. અને આજે મેં ઉઠીને જોયું તો બહાર બહુ જ ધુમ્મસ છે, બહુ જ દેખાતું જ નહીં, કે વ્હાઈટ વ્હાઈટ જ દેખાય. ચલો હું તમને બતાવું. અહીંયાથી ને હું તમને ઉપર જઈને બતાવું. ચલો, તુલસી વિવાહ તો એટલે મમ્મી અહીંયા તુલસી માતાજીને ચુંદડી પહેરાવી હતી. અને હા, આ શું કહી ગયું છે ખબર નહીં. સી ગાઈઝ, જો કશું દેખાતું જ નહીં. આ તળાવ છે, તેનું પાણી બી નહીં દેખાતું, કશું નહીં દેખાતું. તો શિયાળાની સવાર એટલે યાર મજા આવી જાય. શિયાળામાં ઉઠીને સવારે ઉઠવાનું તો પહેલાં મન જ ના થાય, બટ ઉઠી જવું પડે કંઈક કારણોસર. પણ હા, ધુમ્મસ એટલી હોય, ગમે તેટલું બધું હોય તો ગમે જવાનું, બધું વ્હાઈટ વ્હાઈટ દેખાય, શાંત શાંત લાગે, ઠંડી ઠંડીનો મોસમ, મજા આવે. શિયાળાની સવારનો એક નિબંધ બી આવતો હતો નાના હતા ત્યારે, એસે તો એ લખતા હતા ને અત્યારે લાગે બી છે કે મસ્ત બધું સારું સારું લાગે. સવારમાં ઉઠીને લોકો કસરત કરવા જાય, પછી હા સવારે મંદિરે જાય, બધા સવારે એકદમ મસ્ત જાય. અને સવાર મસ્ત જાય તો આખો દિવસ મસ્ત જ જાય. તમને ખબર વહેલો ઉઠી જજો. શિયાળાની સવારમાં ખબર છે કે ઓડીને સુઈ રહેવાની બહુ જ મજા આવે, બટ ઉઠી જવાનું. ચલો તો આગળ આગળ જોજો, બ્લોગમાં કન્ટિન્યુ કરજો અને સ્કીપ ના કરતા. છું અહીંયા મારો બ્રેકફાસ્ટ લેવા. જો પડી ગયો છે થોડો નોનસ્ટિકમાં. મને કુકરનો જ ભાવે છે, પણ નોનસ્ટિકનો નહીં, ખાઈ લેવાનું. મસ્ત જ બન્યો હોય. ટેસ્ટ તો એવો જ હોય ને યાર. અહીં મને બ્રેકફાસ્ટમાં ચા દૂધ જોડ ભાખરી તો જોઈએ જ, બટ આવી નહીં હા યાર, જે હોય હું ખાઈ લઉં છું. તમે લોકો બી ખાતા જ હશો. અહીંયા નીકળી ગઈ હતી બહાર જવા, અને અહીંયા બહુ જ મસ્ત એક વેધર. હજુ ધુમ્મસ છે ને, હજુ ધુમ્મસ ફેલાયો, મતલબ 7:30 પોણા 8 થયા તો બી હજુ એટલું ને એટલું જ છે. તમારે ત્યાં બી આજે આવું જ છે? જોઈ લે બહાર જઈને. સી આમ નજીક જઈએ તો નહીં લાગતું. હું ધુમ્મસમાંથી તો આવી પણ નહીં લાગતું, પણ દૂરથી દૂરથી બહુ કંઈક દેખાતું જ નહીં. રોડ ઉપર બી નહીં, કશું નહીં. મંદિર આવી ગઈ અને બસ તમે બધા બી મહાદેવજીના દર્શન કરજો. મારા તો રોજનું છે. અહીંયા ગાયો, આજે કબૂતર નહીં, બહુ ઓછા છે અહીંયા. હું જોબ પરથી આવી ગઈ છું. 7 વાગવામાં 5 મિનિટની વાર છે હજુ. અને પહોંચીને મેં છે ને દીવાનો વિડીયો લેવા માટે છે ને હું સાઈડમાં ગઈ હતી, તો મમ્મી બી ગઈ અને મોટેથી બોલી કોણ છે બહાર. મસ્ત છેલ્લા દિવસ આવી ગયો છે. અને હા, મમ્મીએ શું મસ્ત બનાવ્યું છે કચોરી. તમને લગન ભાવે તો જોઈ લો. મમ્મી ક્યારે બનાવી? તમે તો નતો કીધું તું મારા માટે રાહ જોજે. હા, પણ આજે એમ બી ના થાત. હું જઉં છું મંદિરે, એટલે આ ચટણી બનાવી દીધી છે, આ કચોરી બનાવી દીધી છે,
અને અહીંયા થાય છે કચોરી. કેવી શાની બનાવી મમ્મી તે કચોરી? શું? લીલવાની કચોરી મને તો બહુ જ ભાવે છે અને વેટ જ કરતી હતી. હું જ લાવી હતી, હું તુવેર લાવી હતી. સસ્તી નથી પણ હતી તો હું લાવી હતી તુવેર. તો મમ્મીને મેં કહ્યું હતું મમ્મી આની કચોરી જ બનાવવાની છે. તો મમ્મીએ કચોરી બનાવી દીધી. મેં એને કહ્યું હતું કે આપણે જોડે બનાવીશું, વિડીયો બનાવીશું, પણ એને જાતે બનાવી દીધી. તો અભી ખા લેંગે હમ લોગ, ક્યાં કરેંગે અભી. તમને બી ભાવે છે? ભાવે તો બનાવી દેજો તુવેરની. તો રેડી થઈ ગઈ છું. હું જોઉં છું સંતરામ મંદિરે. અહીંયા સંતરામ મંદિરે દેવ દિવાળીના દિવસે દીવા મુકાય છે બધા. તો ખબર નહીં હું ગઈ હોઈશ ત્યાં સુધી ચાલુ હશે કે બંધ, પણ હું વિડીયો ઉતારીશ અને હું વચ્ચે મૂકીશ બી ખરી. તમે લોકો બી જોઈ લેજો. ચલો મારા જોડે. ગાઈઝ હું આવી ગઈ છું અહીંયા અને સી બહાર થોડી પબ્લિક વધારે છે. ઉમરેની મોસ્ટ ઓફ પબ્લિક આવે જ જાય છે. હું પણ આવી ગઈ છું. વાવ. પાછળ બહુ ના બસ બસ. કહી દે હાય કહી દે બોલ જય મહારાજ. તારું આ કીચડ મને આપી દે, આ મને આપી દે, લઈ લે. બેસી ગઈ છે. હું બસ હવે જમી લઉં છું. મમ્મીએ ભાખરીના લોટના આ બનાવ્યું છે ઘૂઘરા, બટ આ ઘડિયા નથી, આ તીખા છે. મેં કચોરી ખાઈ લીધી, બહુ મસ્ત મસ્ત કચોરી હતી. અને હા, તુવેરની કચોરી તો મને ભાવે જ છે. તુવેર સસ્તી હોય કે ગમે તે, શિયાળામાં જે બધું ગ્રીન ગ્રીન મળે એ બધું ખાવાનું મસ્ત લાગે અને મજા બી આવે. તો આજે હતી દેવ દિવાળી અને આજે હું જઈને આવી સંતરામ મંદિરે. ત્યાં દર સાલ આવી રીતે દીવા મુકાય છે અને આખા ઉમરેઠની પબ્લિક ત્યાં જાય છે બી ખરી. અને હા, ડાકોરમાં આજે 870 વર્ષ થયા. રણછોડજી આવ્યા હતા, ભક્ત બોડાની ભક્તિથી પ્રસન્ન થઈને રહી ગયા હતા ડાકોરમાં. ઉમરેઠ બી આવ્યા હતા, એ સ્ટોરી કહીશ પછી. પણ આજે કાર્તિક પૂર્ણિમા છે તો આજે રણછોડજીને 870 વર્ષ પૂરા થયા ડાકોરમાં. સારું લાગે કે ઉમરેઠની જોડે ડાકોર છે એટલે થોડું નજીક નજીક લાગે કે જવાય. અને બધા જ ફેસ્ટિવલ્સમાં ત્યાં જવાય દર્શન કરવા માટે. સાક્ષાત રણછોડજીના બહુ મજા આવે. તો બસ આજનો દિવસ કે આવો હતો.
તો તમને લોકોને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.